અમદાવાદના નળ સરોવરના દુર્ગા ગામમાં પોલીસ પર થયો હુમલો. દારૂ મામલે દરોડા પાડતા સમયે હુમલો થયો. પોલીસ પર ગામના લોકોએ હુમલો કરી દીધો. 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગામમાં કોમ્બિંગ કરીને 20 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે. ત્યારે પોલીસ અહીંયા ગઈ હતી આ ગામમાં અને દારૂ પકડવા માટે ગઈ હતી. ત્યારે ગામના જે લોકો છે તેમણે જ પોલીસ પર હુમલો કરી દીધો હતો. પોલીસ પર ગામના લોકોએ હુમલો કર્યો હતો. 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણી બધી વખત ગામના લોકો એ વાતનો ઉલ્લેખ કરતા હોય છે કે તેમના ત્યાંથી દારૂ પકડાય અને દારૂનું દૂષણ દૂર થાય, પરંતુ અહીંના જે ગામના લોકો છે તેમણે પોલીસ પર હુમલો કર્યો. પટેલ જીકાભાઈ જોરાભાઈ ગામ દરજી. કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો. હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર. અને એક જણ ઘાયલ થઈ ગયો હતો. એટલે મેં માફી માગવી છે, આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા, દારૂ બંધ કરાવવા માટે. પણ તોય છતાં અમને શું થઈ ગયું, હવે પછી આ ભૂલ નહીં થાય. તારીખ 27ના રોજ જ્યારે નળ સરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર દરજી ગામની અંદર રેડ કરવા જાય છે, ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે. તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમની આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તેવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે.